નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપણું સ્વાગત છે। આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઇનલ મેચ આજે એટલે કે 2 નવેમ્બરે નવી મુંબઈના ડીવાય પાટીલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે। આ ઐતિહાસિક મેચમાં ભારત અને સાઉથ આફ્રિકાની ટીમો સામસામે હશે। ભારતે સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો। જેથી હવે આ મેચમાં ભારત અને દક્ષિણ આફ્રિકા એકબીજાની સામે ટક્કર લેવાની છે। બંને ટીમોનું ધ્યાન પોતાના પહેલા મહિલા વર્લ્ડ કપ ખિતાબ પર છે। ભારત પોતાના હોમ ગ્રાઉન્ડ પર જ ફાઇનલ રમવાની છે, જ્યારે દક્ષિણ આફ્રિકાના ઇતિહાસની આ પહેલી ફાઇનલ મેચ છે। જોકે આ મેચ પર વરસાદનું સંકટ પણ તોડાઈ રહ્યું છે। આનાથી આ બંને ટીમોની સાથે સાથે ફેન્સનું પણ ટેન્શન વધી ગયું છે, કારણ કે નવી મુંબઈમાં રમાનાર આ મેચ પર વરસાદનું જોખમ તોડાયું છે। મેચના દિવસે નવી મુંબઈમાં વરસાદની શક્યતા લગભગ 63% છે તેવા અહેવાલ સામે આવ્યા છે। અહીંયા રમાયેલી ગત 2 મેચમાં પણ વરસાદ અવરોધરૂપ બન્યો હતો। આના કારણે એક મેચ રદ પણ કરવામાં આવી હતી। ત્યારે હવે એ સવાલ એ થઈ રહ્યો છે કે મહિલા વર્લ્ડ કપની આ ફાઇનલમાં ભારતની સ્થિતિ કેટલી મજબૂત છે। આની સાથે જ ચાહકો એ પણ વિચાર કરી રહ્યા છે કે જો રવિવારે એટલે કે આજે મેચ પર વરસાદથી રદ કરવામાં આવે તો પછી શું થશે? જો મેચની ઉપર વરસાદનું વિઘ્ન નડ્યું તો પછી કઈ ટીમ વિજેતા થશે? આ અંગેના નિયમ શું કહે છે? તો મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે ફાઇનલ મેચ આજે નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે રમવાની છે। જો કે શનિવારે શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પણ જોવા મળ્યો હતો। ત્યારે આવામાં એવા સમાચાર સામે આવ્યા છે કે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવારે પણ નવી મુંબઈ ખાતે મહદઅંશે વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। જો કે હવામાન વિભાગ દ્વારા કોઈ ચોક્કસ પ્રકારની ચેતવણી આજ માટે નથી આપવામાં આવી, પરંતુ દિવસનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને ઓછામાં ઓછું 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહેશે। જ્યારે એવા રિપોર્ટ છે કે ખાનગી હવામાન સંસ્થા એક્યુવેધરના અહેવાલો મુજબ રવિવારે હળવો જેવો વરસાદ પડવાની શક્યતા 63% જેટલી છે। આની સાથે જ વાદળછાયું વાતાવરણ 62% રહેવાની શક્યતા છે। એટલે કે જો રવિવારે અસામાન્ય વરસાદ પડ્યો તો પછી સોમવારનો દિવસ અનામત રાખવામાં આવશે। જો કદાચ રવિવારે ટોસ થઈ જાય અને મેચ ન રમવામાં આવે તો સોમવારે આગળના દિવસની સ્થિતિએ મેચને આગળ ધપાવવામાં આવશે। મેચની ઓવરો ઘટાડવાનો વિકલ્પ પણ રેફરી પાસે રહેશે। જો કોઈ એક ટીમનો દાવ થઈ જાય અને બીજી ટીમ 20 ઓવર કે તેનાથી વધુ રમી લે તો પછી ડકવર્થ લ્યુઇસ પદ્ધતિથી આ મેચનું પરિણામ આપવામાં આવશે। ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતની સ્થિતિ મજબૂત હતી, આમ છતાં પણ પરિણામ આ પદ્ધતિથી જ નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 23 ઓક્ટોબરના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે નવી મુંબઈના જ ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે ગ્રુપ લેવલની મેચ રમાઈ હતી, જેમાં આ જ પદ્ધતિથી ભારતનો 53 રને વિજય થયો હતો। ભારતે 49 ઓવરમાંથી 3 વિકેટે 340 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દાવ લેવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 44 ઓવરમાં 325 રનનો ટાર્ગેટ મળ્યો હતો। જો કે આ ટીમ 8 વિકેટના ભાગે 271 રન જ બનાવી શકી હતી। આના પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટુર્નામેન્ટની 28મી મેચ આજ સ્ટેડિયમ ખાતે રમવામાં આવી હતી। ત્યારે બાંગ્લાદેશની ટીમે 27 ઓવરમાંથી 9 વિકેટના ભાગે 119 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દાવ લેવા ઉતરેલી ભારતીય ટીમે 8 ઓવર અને 4 બોલમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર 57 રન બનાવ્યા હતા। જોકે એના પછી ભારે વરસાદ થવા લાગ્યો હતો। 20 ઓવર ફેંકાઈ ન હોવાથી મેચનું કોઈ પણ પરિણામ આવ્યું ન હતું। ત્યારબાદ ગુરુવારની તારીખ 30 ઓક્ટોબરના રોજ આ મેચમાં પણ ખૂબ જ દિલધડક રહી હતી। ઓસ્ટ્રેલિયાની ટીમે 338 રનનો જંગી કહી શકાય એવો સ્કોર ખડક્યો હતો। જોકે રોડ્રિગ્સ અને હરમનપ્રીત સહિતના ખેલાડીઓની મદદથી તેને પાર કર્યો હતો। વિશાખાપટ્ટનમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ગ્રુપ લેવલની મેચ 12 ઓક્ટોબરે રમાઈ હતી, ત્યારે ભારતની ટીમે 330 રન બનાવ્યા હતા। ઓસ્ટ્રેલિયાએ મેચની છેલ્લી ઓવર ફેંકવાની બાકી હતી ત્યારે 7 વિકેટ ગુમાવીને 331 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો અને એટલે જ ગુરુવારની મેચ ભારતીય ટીમ માટે મોરલ બૂસ્ટર બની રહેશે।
ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમ નિર્ધારિત ઓવરમાં 289 રનનો લક્ષ્યાંક હાંસલ કરી શકી ન હતી અને 4 રને તેનો પરાજય થયો હતો અને ફરી એકવાર આ ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ટુર્નામેન્ટમાં આ પહેલા ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ટક્કર થઈ એ 9મી ઓક્ટોબરના રોજ થઈ હતી, જેમાં મહેમાન ટીમના 3 વિકેટે વિજય થયો હતો અને હજુ સુધી 7 બોલ ફેંકવાના બાકી હતા. તો બીજી તરફ મીડિયામાંથી એવા અહેવાલો છે કે બુધવાર એટલે કે તારીખ 29 ઓક્ટોબરે ગુવાહાટી ખાતે ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે પહેલી સેમીફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડની સામે 7 વિકેટે 319 રન બનાવ્યા હતા. કેપ્ટન લોરાએ 143 બોલમાં 169 રન બનાવ્યા હતા. જવાબમાં દાવ લેવા ઉતરેલી ઇંગ્લેન્ડની સમગ્ર ટીમ 194 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. કેપે 20 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ પરિણામ ખૂબ જ આશ્ચર્યજનક હતું, કારણ કે ટુર્નામેન્ટની શરૂઆતમાં આ મેદાન પર જ ઇંગ્લેન્ડની પહેલી મેચ દક્ષિણ આફ્રિકાની સામે રમાઈ હતી. દક્ષિણ આફ્રિકાની સમગ્ર ટીમ 69 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. લિન્સે સ્મિથે 7 રન આપીને 3 વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડની ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વગર 14 ઓવર અને 1 બોલમાં 73 રન બનાવ્યા હતા. પહેલી સેમીફાઇનલના 4 દિવસ પહેલા જ એટલે કે 25 ઓક્ટોબરના રોજ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં પણ દક્ષિણ આફ્રિકાની સમગ્ર મહિલા ટીમ માત્ર 97 રનમાં 24 ઓવરની 97 રનમાં આઉટ થઈ ગઈ હતી. અલાના કિંગે 18 રન આપીને 7 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ 17મી ઓવરનો એક બોલ બાકી રાખ્યો હતો કે 3 વિકેટના ભાગે 98 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પોઈન્ટ્સના ટેબલમાં ટોચ પર હતા, પરંતુ બંને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા. જોકે હાલ તો આ મહિલા વર્લ્ડ કપ ફાઇનલ એક રોમાંચક મેચ હોવાની અપેક્ષા છે, કારણ કે આ ફાઇનલ એ મહિલા ક્રિકેટ માટે ઐતિહાસિક રહેવાની છે. 25 વર્ષ પછી આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં નવો ચેમ્પિયન મળવાનો છે. વર્ષ 2000માં ન્યૂઝીલેન્ડે પહેલીવાર આ ખિતાબ પોતાના નામે કર્યો હતો. તે સિવાય ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું છે, પરંતુ આ વખતે ભારત અને સાઉથ આફ્રિકામાંથી કોઈ એક ટીમનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. આ મેચ પર દરેક લોકોની નજર રહેશે, જેની શરૂઆત આજે બપોરે 3 વાગ્યાથી થવાની છે. જોકે હાલ તો ફાઇનલ મેચની આગાહી કરવી ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે બંને ટીમો મજબૂત છે અને જીતવાની સારી એવી તક છે. જોકે જો વરસાદ પડે તો પછી રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. પરિણામે 3 નવેમ્બરના પણ મેચ રમાવાની શક્યતા છે, અને જો રિઝર્વ ડે પર પણ વરસાદના કારણે મેચ નહીં રમી શકાય તો પછી લીગમાં સૌથી વધુ પોઈન્ટ ધરાવતી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. રિઝર્વ ડે એટલે કે સોમવારે પણ વરસાદ પડવાની શક્યતા 50% જેટલી રહેલી છે. એટલે કે એમ્પાયર આ દિવસે રવિવારના દિવસે જ મેચ પૂરી રમાય તેવું ઈચ્છે છે, પછી ભલે ને ઓછી ઓવરની મેચ કેમ ના રમવામાં આવે. પરંતુ તેમ છતાં સૌથી મોટો સવાલ એ છે કે જો રિઝર્વ ડે પર પણ મેચ થઈ નહીં શકે તો પછી શું થશે? ભારતને ટ્રોફી આપવામાં આવશે કે નહીં, કે પછી સાઉથ આફ્રિકાને ચેમ્પિયન જાહેર કરવામાં આવશે? તમે જણાવી દઈએ કે આઈસીસીએ નવી આવી જ એક નોકઆઉટ મેચો માટે ખાસ નિયમ બનાવી રાખ્યા છે. સેમીફાઇનલમાં મેચ રદ થાય તો પોઈન્ટ ટેબલનો આધાર લેવામાં આવે છે અને ટોપની ટીમને ફાઇનલમાં એન્ટ્રી મળી જાય છે. પરંતુ ફાઇનલ મેચ રદ થાય તો પછી પોઈન્ટ્સ ટેબલનો આધાર લેવામાં નહીં આવે, પરંતુ ભારત અને સાઉથ આફ્રિકાને સંયુક્ત રીતે ટુર્નામેન્ટમાં વિજેતા જાહેર કરવામાં આવશે. જેમ કે જો રિઝર્વ ડે પર વરસાદના કારણે રમતમાં વિક્ષેપ પડે અને ઓછામાં ઓછી 20 ઓવર પૂર્ણ ન થઈ શકે તો પછી ભારત અને દક્ષિણ આફ્રિકાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. આનાથી મેચનું પરિણામ નક્કી કરી શકાય છે. આ પદ્ધતિ અનુસાર જો મેચમાં વરસાદ પડે અને એક ટીમ પાસે જીતવા માટે ઓછી ઓવર હોય તો પછી ટીમનો સ્કોર પ્રમાણસર ગોઠવવામાં આવે છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આજે આ મેચમાં શું થવાનું છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.